મિત્રો, અમારા ચિકિત્સાલયમાં ઘણા સ્ત્રી પુરુષો એવી ફરિયાદ સાથે આવતા હોય છે કે સાહેબ મોઢામાં વારંવાર થૂંક આવે છે અને તેઓનું કહેવું છે કે તેઓ જે પણ ખોરાકનું સેવન કરે છે તેમાંથી લોહી બનવાને બદલે કફ બની જાય છે. તો ખરેખર શું મિત્રો આવું થતું હશે? અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં આચાર્ય વાઘભટ્ટે આ સ્થિતિનું ચોક્કસ વર્ણન આપેલું છે. આયુર્વેદમાં મોઢામાંથી વારંવાર થૂંક આવવાને પ્રશેક એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ પ્રશેક થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમાંનું મુખ્ય કારણ છે અગ્નિમાંદ્ય. જે વ્યક્તિની પાચક અગ્નિ મંદ પડી ગયો હોય તેવા લોકોએ ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી. પરિણામે 7 ધાતુઓમાંથી બનતી પ્રથમ ધાતુ એટલે કે રસ ધાતુનું યોગ્ય નિર્માણ થતું નથી અને રોગીમાં ખોરાકની અજીર્ણતાના કારણે મોઢામાંથી વારંવાર થૂંક આવે છે. પ્રશેકના 2 પ્રકાર છે. એક વાતિક પ્રશેક અને બીજું શ્લેષ્મિક પ્રશેક. વાતિક પ્રશેકમાં જે મોઢામાં વારંવાર થૂંક આવે છે તે પાણી જેવું પાતળું હોય છે. જ્યારે શ્લેષ્મિક પ્રશેકમાં એમાં કફના સંયોગના કારણે તે થૂંક ઘાટું બની જાય છે. આવી સમસ્યાને મુખ્ય સારવારમાં મંદ પડી ગયેલી જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાની હોય છે. આથી આચાર્ય વાઘભટ્ટ રીપન, વૃક્ષ અને તિક્ત રસવાળા દ્રવ્યો વાપરવાનું કહે છે. દાખલા તરીકે પંચકોલ નામનું ચૂર્ણ. આ પંચકોલ નામનું ચૂર્ણ પીપલી, પીપલી મૂળ, ચવ્ય, ચિત્રક અને સૂંઠ આ 5 દ્રવ્યોના મિશ્રણથી બને છે. આ પંચકોલ નામના ચૂર્ણને રોગી અને રોગની અવસ્થા મુજબ સાદા પાણી કે ઘી સાથે 1 થી 3 ગ્રામની માત્રામાં લઈ શકાય છે. જો તમે આ પંચકોલ નામનું ચૂર્ણ મગાવવા માંગતા હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે તેને ડાયરેક્ટ મગાવી શકો છો. મિત્રો, વધુ સારવાર માટે તમે તમારા નજીકના નિષ્ણાત આયુર્વેદ વૈદ્યની સલાહ લઈ શકો છો. જય ધન્વંતરી.